એટલે આ બે હેડો ખાડો કેટલી વાર કરી તમે તો થોડીક વાર થઈ ગઈ તો કેમ આટલું બધું મોડું કર્યું ભાલઈ હા ક્યાંથી આવ્યો ને તે 500 રૂપિયા પાડી રહ્યો 500 રૂપિયા પાડી દે ઓએ એટલે આ પણ બે તમારું ઠેકોણું જ નહીં મારખા ના મેલો ના ના પેલો ઉતવાળામાં હેડે તે ગુદામાં કાલ્યા હતા પણ હવે સીધી ચો પડી જાય ખબર નહીં મને એટલે આ તમે લેડો કશો વાત હો પડી જાડો આપણે હટજો મોડું થયું અમે જા મારા જોડે પૈસા નહીં પૈસા નહીં તમારા જોડે ના તમે આવજો લુસીના લ્યા ભાઈ પૈસા તો હું તમને આલો જ હા પણ મારા જોડે 500 રૂપિયા થી એટલે આપણે બે ની ચાલે એટલે પ્યાહી જુઓ બોલામનું છે એટલે 200 રૂપિયા એકણ આલવા પડશે બરોબર હા આમ ભાડું થાય આ વળી એકમ બેઠા છે કો ખાગો વળી કેટલી લઈને આવશે તો વળી છોકરાને આલવા પડશે વાત સાચી છો તાણા હું શું કહું છું હા હું નહીં આવું ની ચાલે એટલે આ ભાઈ આમ તો આ તો સારું હતું પણ ભાડું નહીં હવે શું કરું કહો આરે તો કશો હતો નહીં તો અમે અઠવાડિયા ચડે બોલામનું રાખવાનું છે હા તે ફેરથી આપણે બધા ફેરંગા જાહું હા ઇન રાખો હા તમે જાતા હો હા અને હું પાછું જવું હો? આ કશો હતો નહીં હું કહું છું હા ગુત્તા ગુત્તા જાજો વળી જડી જોઈ તો ના 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 ગોતો ગોતો જ જાય હા ને કોઈ હોમું થતો તો પૂછજો કે 500 રૂપિયા પડી જાય જડ્યા હોય તો આલજો એ તો મૂકી આવ્યો હા હા તમે જાતા હો એ હા તારી 500 રૂપિયા ઉપર લ્યા ગુજામ ગાલ્યા હતા હવે પડી તો પડી જો ઘર ના ના તો નિયાળિયામાં જ પડ્યા છીએ યા બોલબા તમે રસ્તે રસ્તે આયા ના હું તો વાળે આવ્યો યા એમ નહીં કહેતો નિયાળિયામાં થઈને આયા ના પણ તમે પાડો જ છો હું વાળમાં થઈને આવ્યો ના ના તમે નિયાળિયામાં થઈને આયા હો તો પછી પાડો છો તો પછી શું લેવા એમ પૂછો છો એ મારી વાત વાપરો 500 રૂપિયા જડ્યા હતા 500 રૂપિયા ઓય મારા પડી ગયા છે ના જડ્યા જ નહીં પણ ચમચમ ખોયા હતી એટલે હું શું કે પેલું ઉતવાળમાં હેડ્યો ને ત્યાંથી હા. તે ઉપરल्या ગુદામ કાલ્યા 500 રૂપિયા એટલે તમારે તો ઠેકાણ જ નહીં કેમ છે ને પૈસા ખોઈ નાખ્યા હવે કોઈ કોઈ કાઢી નાહાઈ તો નહીં દીધા હોય પડતા છે એટલે મોડીની વાત કરજો છે ના પડતા થયા હતા એટલે અમાર બાલઈ અને અમાર બેન છે ને બોલમલામ જવાનું હતું બરોબર કે બાલઈએ ફોન કર્યો કે ભાઈ ફટાફટ આપણો ગામમાં આવો હા. કે હું ઈથી સીધો નહીં અને હેડ્યો અને 500 રૂપિયા ઉપરल्या ગુદામ કાલ્યા એટલે ભાઈ હા તમે એ નાયા પહેલા પૈસા કીધા કાલે હતા કે નાયા પહેલા એ કેવા શું માંગો તમે એટલે કદાચ છે નાવા પહેલા ગીધામ કાલ્યા હોય તો એરા પેલું જે પહેરણ પહેરેલું હતું એમાં પેલું પલળી ગયા હોય તો ના ના એમ તો હેડ્યો ને ટુકડા પહેરી પછી જ ગુદામ કાલ્યા હતા પૈસા તો એવું છે ઉએ તમને જડ્યા હોય તો કહેજો ના ના નહીં જડ્યા જુઓ મને તો જડ્યા હોય હું તમને ના આલી અહીંયા તો વચ ચોકત પડી જશે કેમ કે હું કેરતી હેડો ને તાણી ગુદામ હતા તે હોગો જળસી ચોકથી જો અમાર મોડું થાય જળક મારા હાથ ગોતા એટલે તમારે 500 રૂપિયા છે તમે હોગો હું શું લેવા હોગાવ આલશો ભાગ મોય કો તો આવું હોગાવા એમાં પાછી નો હોય તો પછી ગોતો અરે બેટા હું જડ્યા છે તો હાલી એવા તો નહીં ના ચોક તો પડ્યા છે એટલે જ્યાં 500 રૂપિયા મારા એ નશે મમ્મ ચપ્પો ખંચી રહ્યો હતો એટલે છે નહીં પડી ગયા હોય તો જેન ચકડી મરચી છે એમાં શું તળીને ખાવાની મને લાગે આ તો પાહી કોની મારે મરસો ચમ પડી જાય પણ બધા એ કે રહ્યા કોઈ બેઠું નહીં આને છે ને થોડું પાણી વાળી દેવું એટલે થોડોક રેકડા આવી જાય કે એ ખાવાની મજા ગટાઈ હમણાં આવજો શું છે યા હું શું કહું ગટાઈ હા બોલો 500 રૂપિયા જડ્યા હતા 500 જડ્યા હતો હોય કરો યા ગટાઈ હાસુ બોલો કે જડ્યા કો મારા હતા તમારા હતા ઉએ હા હવે યાદ આવી જો હાસુ જડ્યા તમે નહીં જડ્યા એટલે ગટાઈ હું મજાક કરો છો એટલે હવાર વચ્ચે હમણાં નીકળ્યો તો ને, હમણાં હાલત નીકળ્યો હા. તો ગુજરાતી 500 રૂપિયા પડી ગયા છે યાર એવો કેવો તમારા ઠકાણાથી 500 રૂપિયા પડતા કર્યા એટલે ઠકાણા હારા છે પણ શીખર સી રીતે પડી ગયા કોઈ ખબર નહીં એટલે થોડા ઠકાણામાં રાખો પૈસા હા નાખો એવા ના હોય ગટાઈ જડ્યા હતા ના મન નહીં જડ્યા હાસુ બોલો હા શું લે આ તો માનતા નહીં
જણો ગોતાવા હેડજો ભાગ કરશો ગટે ભાગ તો કોઈ ના હોય અમો તો જો તાણી ગોતો અમે ચો નવરાશો હોય તમારા વાજી જણા ચાલી જજો પાછા નહીં હાલવા જો જડ્યા તો નહીં હાલવા એટલે ગટે શું આમ કરો કેટલી મહેનત કરી હતી 500 રૂપિયા બદલે તો મહેનત કરી તો પછી હખરી રાખવા પડે કે લાવો ને હવે શું 500 રૂપિયા એટલે નહીં જડ્યા રાખવું હોય થી આવું બધું ઉપરથી પડે છે લાવ 500 ચોથ લાવો તો ઘરમાં 10 રૂપિયા નહીં 500 ની વાત કરે યા હવે ચોકન પડ્યા છી હે તું કો ગોદો પી જાક્ષું એટલે કે માલે તમને એવું લાગ્યું ચમ કે તમે લથડે મારતા આવો છો યા લથડિયા નહીં મારતો હો અને હું અહીંથી હમણાં હાલ જ નીકળ્યો તો બોલમરામ જાતો તો તે ગુજરાતથી 500 રૂપિયા હતા ને તે પડી ગયા છે 500 પડી જાય છે ઉવે એટલે તમે રસ્તે રસ્તે આયા હો હું તો રસ્તે રસ્તે જ આવું એટલે માલે જે જડ્યા દે 500 રૂપિયા તમને ના ના બેહી 500 મન નહીં જડ્યા પણ આ ભિખારી પાસે પૈસા આયા ચોથી એટલે મને ભિખારી ગણો લ્યા હવારે જ પગાર થયો છે એટલે ભાઈ પગાર તો ભલે થયો પણ આને વાર રાખો તો એટલે ડેરી વાત કરો પગાર થયો તો તે જવાનું તું બોલમરામ તે હવે પડી જાય હું શું કરું કેજો એ તો બેહી હવે જેને જશે ને એના પૈસા થઈ જાય ના ના માલય હોય તો આજ દેજો પાછા એટલે પણ મારા પણ ચોથી આવી તું તમને જડ્યા હોય તો કઈ દે છે એટલે ભાઈ મને નહીં જડ્યા નહીં જડ્યા ના માલે એક કામ કરો કે હો જો આપણે બે ગોતો એટલે કોઈ મને નવરી બજાર સમજી જાય ના ના તો તમે અમને ડમતા ડમતા જો એટલે કહું છું ના હું કોઈ તમારા વાદે નવરો નહીં તો તમારા અંગાર ગોતવા આવું સણકે શું કેમ બોલો છો ખાલી ગોતાવાનું કહું છું હું તો એટલે બેહી એ તો ભાઈ તમારી ભૂલ છે પણ મારી ભૂલ થાય ખરી તો હું ગોતવા આવું તમારા અંગાર ના ના મારી ભૂલ છે તો પછી તાન ગોતો એકલા હા તે ગોતું જ છું કે તો ગોતો હા મને 500 રૂપિયા જડ્યા હોય ને તો હેરો કદી હાલ એવો નહીં કાલ જાળ્યો છે કેટલા તો સડકા કર્યા એટલે એમ કહેવાય ના કે નાના ભેઈ ગોતો ચોક પડ્યા છે હવે ચો પડી ગયા છે ચોકની ચોક તો હશે ના જડ્યા 500 રૂપિયા ચોકન પડી ગયા છે બધા પૂછતો આવશું કે લ્યા કોઈ 500 રૂપિયા જડ્યા તાલી લેજો આલી લેજો પણ એ કેવો પડતા જ નતા મારા ઓળખ્યા અને અહીંયા જડ્યા છે કે નહીં જડ્યા હોય ના નહીં જડ્યા હોય આ કલેક્શન જડ્યા હોય તો એના તો કેવી પાછા હાલી એ આવ બાલય શું બળબડ કરો એટલા બેઠા બેઠા યા બળબળ જ કર્યા જેવું છે બાલય પૈસા નહીં જડ્યા નહીં જડ્યા હજુ જડ્યા નહીં હજી ના તમે જઈને આયા હું તો જઈને આવ્યો હા બાલય હા તમે કીધું ને કે ગોતતા ગોતતા જાજો તો હું આખું ગામ ફરી વાળે પણ હજુ 500 રૂપિયા નહીં જડ્યા મને બેય હા તમે કોઈ ભેળું ના જોયું પીળા તો થયા હતા એવા તો 3 જણા પૂર તઈ જણા યા એથી જોવા હેડ્યો ને ચોથે હું નીકળ્યો તો નિરાત રસ્તે આવ્યો તો હું હા. તે પહેલા તો બળું બાત ત્યાં તમે જો તો ઊંધી હળવી વાતો કરવા માંડ્યા હું ઘણું પૂછ્યું કીધું બળુબા 500 રૂપિયા જો જડી ને તો આવી લેજો તો કે તમારે વળના રાખવી પડે એટલે પણ હવે પડી ગયા હું શું કરું ના ના બેય એમ તો વાત એ નહીં સાચી વાત તો રાખવી પડે પણ બીજું કોણ હમું થયું તું બીજા નંબરના ગટઈ ઘટાઈ થચાતી ઉવે એ તો પાછા દોઢું બોલતા છે ને બાલે દોઢાની તો વાત જ જવાય ગયો એનું તો તમને ખબર તો છે એટલે ખબર છે એટલે તો કહું છું બેય એ વાળી કે શું કરતા હતા હું પૂછ્યું ઉપર વાળે હા. કીધું ગટે 500 રૂપિયા જડ્યા હતા કીધું ચોકન પડી ગયા 500 રૂપિયા તે હું કીધું વાથી નીકળ્યો તો પડી ગયા તે કે અમે શું કામ હાલત તમને ગોતી કહું છું નીરા દોઢું જ બોલતા હોય ઉવે અને પાછા બીજું નહીં ત્રીજું પૂછો આ ત્રીજું ત્રીજો તો એવો મોડો થઈ જાવ કાર ચાલ્યો કાર જાળ્યો ઉવે એ કાર જાળ્યો એટલે આપણા માલય માલે ઉવે રસ્તામાં નીકળ્યા મૂકું માલય તમે ઓથે ના આયા રસ્તે તો કીધું 500 રૂપિયા જડ્યા હતા કેવું કી ખબર છે હા. કે વળ ના રાખતા તો શું કામ લઈને આવો છો 500 રૂપિયા મને તો ભિખારીએ કીધો ભિખારી કીધો ઉવે મને કીધે તાર જોડે તો કદી રૂપિયો ન હતો 500 રૂપિયા ચોથી આયા તે હું તો ચોખ્ખું કહી દીધું કીધું મારા ભેંસનો પગાર આવ્યો તો ને તે એના પૈસા આવી એટલે મોને એકે નહીં ના બેય મોન છે નહીં જડ્યા છે ને તો મોન છે નહીં એકે બાલે શું કરવાનું હવે
ભાઈ હા હું શું કહું હા મારા જોડે એક આઈડિયા છે મસ્ત. આઈડિયા છે ઓવે કેવી આપણે પહેલા તો મીટિંગ કરીએ પછી આઈડિયા કહું. મીટિંગ કરવી છે ઓવે તો ઉપર હું એને બધાને ફોન કરીને આપણે ગામની ડેરીએ બોલાવી દઉં. હા હા બરાબર છે હલો બડુભા ચોકણ છો? ક્યાં છો એમ? ડેરી આવો, થોડું કામ હતું. ઓવે હાલે તો એ હા બડુભા તો આવી છે. હવે કને કરો છો માલે ને હેડે ફોન કર્યો હેડે સાથે ફોન કરો છો લેડો વાટમાં કહી દે. આવ ગટે હા તમને કોઈ ખબર જ કેમ બોલાય? હા મને કોઈ ખબર નહીં. ગમું કોઈ કજ્જો બજો થયો હોય, કોઈ અભળવાનું હોય તો. શી ખબર, હવે ઈ તો એ આવી તાની ખબર પડે. અને હવે એ કેટલા રહ્યા હજી આયા નહીં. એટલે તો કાલગાડી આસી વાત કરો છો શું બોલતા તો હોમું હોમું ઓવે પ્યાઈ આમ તો એનો વ્યવહાર નહીં સારો. આવો બાલે ઓવે નહીં આવો આવ્યો ત્યાંજી હટજો શું હતું બડુપા ને ઈ વળી ચીટલે રહ્યા. આ બાજુ હડો એમ કહું પછી. શેની તમે જોતા હતા વાટ આયા બેહો બોલબા આવો ઓવે ત્યાંજી હટજો ફટાફટ બડુપા હા ગટે હા જો પ્યાહે હવારે આવતા હતા ને યાળિયામાં હમ. તે 500 રૂપિયા એના પડી ગયા છે. એ તો ખબર છે. એટલે એમ કે જેને જડ્યા હોય ને એને પાસે રાખો, કશો વાતો નહીં. પણ જેને જડ્યા છે ને એને ફાયદાની વાત છે. ફાયદાની વાત ઉવે અને એ કઈ રીતે બાલે પ્યાહી હા જો આપણે તમારે મોટો લેબડો છે કે નહીં, ઓવે ઈકણ છે ને ડબ્બો મેલવાનો છે. શું તો ડબ્બો એટલે ગમે તે ડબ્બો, આપણે લોટનો મેલો ગમે તેનો મેલો, એટલે મતલબ ડબ્બો મેલવાનો છે. આ રોડ ડબ્બો બીજો પછી શું કરવાનું બાલે ગાળવાનું છે એ ગાળવા નહીં, પૂરી વાત તો આપણો કેજુ તાણાનો ડબ્બો મેલવાનો છે. એમ કે જેને પૈસા જડ્યા હોય એના નામની ચિઠ્ઠી અને 500 રૂપિયા અંદર નાખશે એટલે ડબ્બો છે ને સવારે ખોલવાનો છે. સવારે ખોલવાનો છે એમ? ઓવે અને જેની નામ આવશે અને પૈસા પડ્યા છે અંદર એને ગામમાં સન્માનિત કરવાનો છે, સાદર ઉઠાડી. સાદર ઉઠાડીને સન્માનિત કરવાનો છે એમ? ઓવે અને ઇનામ રાખવાનું છે 1000 રૂપિયા. 1000 રૂપિયા ઇનામ રાખવાનું છે. ઓવે હારું 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 એટલે મોટા આપણે કીધું ડબ્બો મેલે અને જેને જડ્યા હોય આ ઇનકમ નોમની ચિઠ્ઠી મેલી જા અને પૈસા નાસી જા. જેને નોમને આગળ જેને સન્માનિત કરી દેવું આપણે સવારે. બરાબર છે આમ તો. બરોબર છે ઘટે? ઓવે ઓવે હા આમ તો 500 રૂપિયા પાછા લઈને ઈમાનદારે કહેવાય કી ઓવે ઈમાનદાર જ કહેવાય તાર. તાણી 500 રૂપિયા જડેલા તારી કોણ પાછા હાલે? કોઈ હાલે એમ નહીં હું કેટલું ફર્યો પણ કોઈને હજુ જ નહીં કીધું કે મને જડાશી પાછા હાલી દઉં ના ના ભાઈ એ તો વાત સાચી છે પણ આઈ જાય પૈસા હવે હાથમાં. આઈ જાય તો. હા હું કીધું હા હા ત્યાં હેડો. અને એ પાછું જુઓ પૈસા સોનો મોને ગમે તેને જડ્યા હોય ને કે નાખજો સોનો મોને ચિઠ્ઠી હો. હા હા હેડો પે ગટે હા તમને જડ્યા છે? હા બા મને જડ્યા. બળબા પૂછ્યું એ બળુભા હા તમને જડ્યા હતા? અરે મન જડ્યા હોત તો હું થોડો વઈ બેહી રહ્યો હોત, હું તો દુબઈ નાહી જોત. જલ્દી હેડજો, મારે પેશો પાવાનું મોડું થાય છે. નીચે નવરાશ હતા આવજો તાણે માને. એ હા ભાઈ હા તમારા પૈસા જેને જડ્યા છે ને હા એ હવામાં ખબર પડી રહે. ના ના ખબર તો પડી રહે હો કેમ કે તમે આઈડિયા જબ્બર વાપરી છે હા ઓમ ના આટલે ડબ્બો પકડો. એટલે ઓએ જો બજો આખરી અરે ના છૂટે, તમે જુઓ ખાલી. બાલાઈ હા ભાઈ ભાઈ પોકાય ને. હવે પોકાઈ રહી હા તો બરાબર. બાલાઈ કહું કે ના કહું બાલાઈ હા ના ના કોઈ નહીં બોસો તમે તાર હું હતું ભાઈ. કશું ના કીધું આખરી બસજો હા હા હવે જે થાય ને એ જોયું જાય
બાજુ ના બાજુ આ બોતી રહ્યો અલે હરખું બોતવા દક ને વળી રાતના ભરપોટું થાય તો ના પણ એવું તો નહીં પડે એવું તો નહીં ચાલશે તો ઓએ કઈ નાહી દે બરાબર ને હા બરાબર છે હવારમાં ખબર પડી રહ્યા પ્યાય ઓએ લડો તો આ તારીખે હાલો હા ડબ્બામાં કે કોનું નામ નીકળશે ઈ તો હવે ડબ્બો જોણે. ગટાઈ હા પણ જેનું નામ નીકળશે ને હા એ તો ખુશ ખુશ થઈ જાય ઈ વાત સાચી છે હો માલઈ. કેટલો સન્માનિત કરશે ઈને. ના ના અને પાછા 1000 રૂપિયા મળવાના છે. ઓ તો દાન બરાબર છે આમ તો પણ હજી આયા નહીં પણ કોઈ. આપણે વેલા વેલા આવતા રહ્યા છો બાજી આવશી. એક તો આયો. ઓય હા મૂર્તિઓ તો આવીને ઊભી છે આવત કદાન એટલે કોઈ અમે મૂર્તિઓ લાગે છે. બે તે બે મૂર્તિઓ જેવા જ છો તમે તો અલ્યા પડભેટા જેવો તો છે. સમજીને બોલ છે પાછું ન પડ્યું સિવાય કણ વાત કરી અડજી ખબર પડે. આયા હડો આવો આઈ જાય એમ ઓય ખબર વેલા વેલા આવી જાય પહેઈ ઓએ કશો વાંધો નહીં જેનું નામ નીકળે એના ગામમાં સન્માન કરવાનું છે હા શું કરવું ડબ્બો ઉતારવો છે હવે ઉતારી દે હું પેલી સાલ પડી છે રી લેતા આવું હમણાં ઓય જેનું નામ નીકળીને ઉઠાડીને આપણે સન્માનિત કરવો પડે ને ઓ કરવો જ પડે ને સન્માનિત હમણાં આવતારો. ભલે કરું નામ છે જોજો હા હા કાઢો વાસવામાં ભૂલ ના કરતા હો હમી રીતે વાંચજો અરે કમ્પ્લીટ આવડે મને વાસ્તે ચિંતા હોય કરો તમે આ પહેલું નામ છે ગટાઈ ગટાઈ ઓય ઓય ગટાઈ જ છે તાની ગટાઈ હા તમે એકલા નહીં કોઈ તાને હજી તો બે પડી છે બીજી એટલે બાલી તમે કહેવા શું માંગો અરે પ્યાય ઉપાતો રો આ રે જુઓ શેટા ભરો થોડા વાજો કી ઓહો આ તો બહુ ભારે માણસ છે ભાઈ ભારે મોણે ઓએ નામ તો લે તમે પડું બા એટલે બાલે હજુ કીધું છે ઓએ ઓ જોજો જોજો પકડો આ ચીવું વાળીને નાખ્યું છે આર્યા છે ને હા પાવર વાળા માણસ છે થોડા પાવર વાળા ઓએ બાલે હા ઈરાજ છે ઈર્યા ઈર્યા જ વળી ઈરાજ છે ઈર્યા નામ લઈ લો માલય યા તમે પૈસાની ચીઠીઓ નાસી સી મોલ્યા તમે હાની નાખી છે તે પૈસા તો મન ચડાતા એટલે બધો ચીઠી નાસી છે મોય અલ્યા પૈસા તમે ચોથી જડ્યા પૈસા મને જડ્યા ઓ શું બોલ છે ભાળ પૂંજા આ પ્યાઈ પૂછો અલે પ્યાઈ હતા તમે ગોમાંથી હોગતા હોગતા પૈસા આવતા હતા તાણ તમને મુહામાં થચો તો નતો થચો ઓએ તો પછી એટલે ભાઈ બળું પર હાકો ભાઈ હું એક મારા વાળીનું કામ કરતો હતો અને તમે નીકળ્યા અને હું તમને કીધું ખબર કે મને પૈસા જડ્યા છે. એવું તો નતું કીધું કે તમને પૈસા જડ્યા છે કીધું તો એમ. એ ગટાઈ તમે બંધો બેહી હા તમે રસ્તામાં આવતા હતા તાન તમે મને પૂછ્યું તું યાદ છે ઓહો પૂછ્યું તો એટલે પછી હું ઈથી જતો હતો ને એના ચીડે મને પૈસા જડ્યા 500 યા તમને બેના પૈસા જડ્યા છે ને એ બીજા કોકના હશે આ પ્યાઈના પૈસા તો મને જ જડ્યા હતા એ ફૂલી જેલા ડેટકા બંધ થઈ જો મેલું હમણાં ફરી જાય એ વાત કરી છે પુલી જેલો ડેટકો હનો કીસી સી એટલે કહું છું તાન તું હું કઈ જેલો પાપડ સી માપમાં રહેજો માપની વાત નહીં સોખી વાત છે બાલે હા. આ પ્યાઈના પૈસા મને જડ્યા છે બાલે! મને જડ્યા છે પૈસા તો. એટલે તન જડ્યા છે પણ બીજા કોકના ખોવાના છે ઈ રહ્યા યો ઈ માટે જેવા તમને ભાઈ ના જડે ને અમને બીજા ના જડે. એટલે પ્યાઈ તમારે 500 રૂપિયા ખોવાના હતા એના ઉપર પેલા નંબરો નેસે લખેલા હતા ખબર છે
એ બળુપા મારી વાત ચોપડો નંબરો તો બધી નોટો નેસો હોય એટલે અને પછી મારી વાત ચોપડો મારા તો 500 કોણ હતા તો તમે 3 જણા કેવી રીતે જડ્યા હા શું કેવું બાલે એ તો વાત સાચી જ છે કે ત્રણ જણા તો ચોથી જડી હા એક આધાર જાળી કરી છે એટલે હીરા પૈસા મને જડ્યા હતા આ બેનું મને ખબર નહીં એ મન જડ્યા હતા પૈસા બાલે હા પૈસા મન જડ્યા તો આમ નક્કી ખબર છે તમને જડ્યા સાચું બોલો જૂઠું બોલો હા તું જ બોલ લે છીએ તાણ કોઈ ખોટું બોલતા હશે તો બાલે આ તો બે હાવ જૂઠું બોલે છે પૈસા મને જ જડ્યા છે બસ બાલે હા મારી વાત ચોપડો હવે બોલો પૈસા છે ને આમાંથી એકને નહીં જડ્યા કેમ નહીં જડ્યા એટલે એટલે બાલે હા. તમે મીટિંગ બોલાવી હતી ને તે જોજ મીટિંગ માંથી આવીને ઘેર આવ્યા ને બાલે એ આઈડિયા તો અસલ વાતરી છે યા, આ છોકરા ખબર નહીં પડતી નિહાળ જાય તો લુકડા હામાં મેલી જાય છોકરાને શું બોલવાના આવે મારે હું દૂતરાળમાં હેડો તો મેં ધોતી ભૂલી ગયો છું. યાર તારી વધી હેડો તારી મને 500 રૂપિયા તો પડી રહેલા છે આ હું તો આખા ગમો ગોતાયો એમ કુચક પડી જશે ઈ પડી જશે આ તો કોઈ મેં પડ્યા છે લોસો માર્યો છે કે બાલે કેવું પડે છે કે 500 રૂપિયા માં ઘરમાં જ પડ્યા છે ના ના હું બાલે ક્યાં ને તો હું ગોડો ગણાયો હવે શું કરું એક કામ કરું અરે 500 છે જે આપણી ગુજા મેળ્યો અને પેલું દબા વાળું કીધું છે બાલીએ હવે જે થાય ને એનું હવાલ જોઈ જાય એટલે બેહાઈ હા એટલે આવું હતું તો મને ફોન કરી દેવો તો કે બાલી મારે કેવું જ તું પણ હવે તમે આઈડિયા લગાવી ને એટલે મારે જોવું તું કે અમે ચિયા પકડોય છે એ ચિયા ગુના મશીન તો આવી જાય કે એટલે બેહાઈ વાત તો સાચી છે એ તો સારું કહેવાય એ પેલા મહેમાન મન કે પેલા મહેમાન કેમ નહીં આયા તમે કહેતા હતી રહ્યા કેવું કીધું તમે એટલે હવે મારાથી થોડું એમ કહેવાય કે એને 500 રૂપિયા પડી જાય તે રહ્યા નહીં આયા ના ના બાલે કીધું જ નતું લેવું નહીં કીધું ના સારું અહીંયા બાળુભા હા આ શું હતું એટલે બધું હવે મેલો ને હા શું બોલો હા છે આ શું કહી દઉં આ કાલ બાલે નતું કીધું કે જેના નામની ચિઠ્ઠી નીકળશે એનું ગામમાં સન્માન કરવામાં આવશે અને 1000 રૂપિયા ઇનામ આપવામાં આવશે એ થોડુંક લાલચમાં આવી ગયા હતા વળી લાલચમાં આવી જતે એમ ઓય એટલે ઘટે હા અને માલે તમે અમારે એવું જ હતું ઘટાય બળુપા આવી લાલચ ના હારી ના પણ લાલચ તો ના હારી પણ હવે થઈ ગયું એ થઈ ગયું અને કોકના પૈસા જડી ને તો ઈમાનદારીથી પાછા આલી લેવા અને ના જડ્યા ને તો ના પડ્યા કે ભાઈ મને નહીં જડ્યા પૈસા ઉવે આવું ના કરવાનું હોય એટલે બાલે આ 500 રૂપિયા 1000 મળતા હતા ને એટલે એવું થઈ ગયું એટલે શું થઈ ગયું બળુપા હા આ તો જડ્યા હોય કે ના જડ્યા હોય પણ આપણે સાચું બોલવાનું ખોટું નહીં બોલવાનું કદી ના ના એ તો હવે ખબર પડી છે ને 500 ના 1000 હાલવાનું થયું એટલે તો પછી તાણે બળુબા હાલમાં તો કોઈ નહીં થયું આ તો હવે તમે ઘરના છો એટલે લે હું તમને પાછા આલી દઉં છું નકર મારે જે ક્યાંય ચૂક બીજો હોય તો લઈ રે ના ના વાત સાચી છે ઓવે અને હવે સર વર રાજ્ય પાસે આ કોઈની વસ્તુ જડે ને તો જાવડી જઈને અલતાવાની ઉવે હવે તો જડી હોય ને તો અડવું જ નહીં કોમે જડી જ નથી તો 500 ખોવા નાખ્યા હતા ગડો બે બસી જાય કહેતા નહીં ઉવે બેહાઈ હા ઓ મારે કદી નાખો જ એમને પૈસા આવીને નાખો તારે ના ના બાલય હું આમ તો હાથ હરે ના મોનો તાર્યા મોનો તો ના જડ્યા તોય ના મોનો હું પૂછ્યું કાલ કે લે 500 રૂપિયા જડ્યા હતા તો ત્રણ દી કેલા બોલ્યો ઉવે અને તારી તો ફટફટ આવીને બધા નાહી દીધેલા હતા રાતી હા 1500 રૂપિયા નાખેલા પાછા ત્રણ જણ ને તાણ લ્યો હડો હવે.